हेलो फ्रेंड्स, हाउ आर यू? કેમ છો? મજામાં ને? હું રાણીપા રૂપેશ તમારું દરેકનું આ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. જો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને તમારે લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરવાની બાકી હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને ઓલું બેલ આઇકન છે તેને પ્રેસ કરો. જો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે પરફેક્ટ પાર્ટિસિપલ અને પરફેક્ટ મોડલ નું પેસિવ કેવી રીતના બનાવીએ છીએ તેના વિશે આપણે અભ્યાસ કરેલો હતો. આ લેક્ચરની અંદર આપણે કર્તાનું પેસિવ બનાવતી વખતે મહત્વ નથી, એટલે કે આપણે પેસિવ વોઇસની અંદર જ્યારે વાક્ય બનાવીએ છીએ ત્યારે બાય પછી સબ્જેક્ટનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. તો આવા અનિશ્ચિત જે સર્વનામો છે, નામ છે, આવા નામ અને સર્વનામનો ઉલ્લેખ આપણે પીવી બનાવતી વખતે બાય પછી કરતા નથી. તો અહીંયા જુઓ એના વિશેનો ખ્યાલ. કર્તાનો ઉલ્લેખ ન હોય તેવી પેસિવ વોઇસ ની રચના, એટલે કે આપણે કર્તાનો ઉલ્લેખ ન હોય તેવી પેસિવ વોઇસ ની રચના વિશે અભ્યાસ કરવાનો છે. એટલે આનો મતલબ એવો કે ડોર નોટ ઇમ્પોર્ટન્ટ. આપણે ફંક્શન ની અંદર પણ ભણી ગયા છીએ ડોર નોટ ઇમ્પોર્ટન્ટ. ડોર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે જ્યાં કર્તાનું વધારે મહત્વ ન હોય ત્યારે આપણે પેસિવ વોઇસ નો ઉપયોગ કરીને વાક્ય લખવાનું હોય છે. તો જુઓ આની અંદર अनिश्चित नाम के सर्वनाम एक्टिव वॉइस में આપેલ હોય ત્યારે તેમનું પેસિવ વોઇસ એટલે કે પીવી બનાવતી વખતે આવા अनिश्चित नाम के सर्वनाम નો ઉલ્લેખ થતો નથી અને બાય પણ મૂકવામાં આવતું નથી. એટલે કે આપણે જ્યારે પેસિવ વોઇસ બનાવીએ છીએ ત્યારે આપણે આવા અનિશ્ચિત જે નામ કે સર્વનામ હોય છે તેનો એવી માં તો આપેલ હોય છે, પણ જ્યારે પીવી બનાવીએ છીએ ત્યારે મોસ્ટ ઓફલી આવા અનિશ્ચિત નામ અને સર્વનામ હોય છે તેનો ઉલ્લેખ નથી કરતા, સાથે સાથે બાય પણ આપણે મૂકતા નથી. આગળ જુઓ આ અનિશ્ચિત નામ કે સર્વનામ જેવા કે people, all, we, they, somebody, someone, government, પોલીસ વગેરે
તો કે આપણે જ્યારે પણ પેસિવ બનાવીએ છીએ ત્યારે આ અનિશ્ચિત નામ ક્યાં છે અને સર્વનામ ક્યાં છે, જેવા કે પીપલ છે, ઓલ છે, વી છે, ધેય છે, somebody છે, someone છે, ગવર્નમેન્ટ છે, પોલીસ છે, આવા દરેક નામ અને સર્વનામનો આપણે ઉલ્લેખ કરતા નથી. હવે જુઓ આની ફોર્મેશન તો કે જ્યારે પણ આપણે હકાર વાક્યની એવી ઇન્ફોર્મેશન હોય છે તો પહેલા હંમેશા માટે સબ્જેક્ટ હોય છે, પણ કેવા હોય છે તો કે ઇનડેફિનેટ સબ્જેક્ટ હોય છે, પછી હંમેશા માટે વર્બ હોય છે, પછી હંમેશા માટે ઓબ્જેક્ટ હોય છે અને પછી અધર વર્ડ હોય છે. આનો આપણે ફેરફાર કરીએ છીએ તો પીવી બનાવીએ છીએ તો કે આપણે ખબર છે કે જે પણ વર્બ છે યોગ્ય કાળ મુજબનું મૂકવાનું હોય છે. તો પહેલા ઓબ્જેક્ટ પીવી બનાવતી વખતે ઓબ્જેક્ટ પછી કોઈ પણ હેલ્પિંગ વર્બ કોને અનુસંધાને તો કે ઓબ્જેક્ટને અનુસંધાને, પછી હંમેશા માટે V3 જે યોગ્ય કાળ મુજબનું હોય છે અને પછી સીધા અધર વર્ડ્સ મૂકવાના હોય છે. એટલે ખાસ એવી ઇન્ફોર્મેશનમાં પહેલા સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સ હોય છે. જ્યારે પીવી બનાવીએ છીએ તો પહેલા ઓબ્જેક્ટ હોય છે, પછી હેલ્પિંગ વર્બ હોય છે, પછી V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ રૂપ હોય છે અને પછી અધર વર્ડ્સ હોય છે. હવે જુઓ અને એક્ઝામ્પલ ફર્સ્ટ એની અંદર એવી નું એક્ઝામ્પલ જુઓ. somebody stole my bag yesterday. આનો મતલબ એવો છે કે somebody કોઈ એક વ્યક્તિએ ગઈકાલે મારું બેગ છે તે ચોર્યું. હવે આનું આપણે પીવી બનાવવું છે. પીવી બનાવવું છે તો આપણે જે રૂલ્સ ફર્સ્ટ લેક્ચર ની અંદર શીખા એ રૂલ્સ નો તો ઉપયોગ કરવાનો જ છે કે સૌપ્રથમ વાક્યમાંથી કાળ ઓળખવાનો છે કે કયા કાળનું વાક્ય છે એટલે આપણે ખબર પડવી જોઈએ કે પહેલા ક્રિયાપદમાં જોવાનું કે ક્રિયાપદનો ક્રમ કયો છે તો એ સેકન્ડ છે. મોસ્ટ ઓફલી મોટે ભાગે સેકન્ડ જેનો ક્રમ હશે. આ સેકન્ડ ક્રમ છે તો આ આપણને એવું દર્શાવે છે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય છે, કારણ કે સ્ટીલ નું સ્ટોલ છે એ આપણને શું દર્શાવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. પછી વૃદ્ધિ પ્રશ્ન પૂછીએ હુ સ્ટોલ કોણ ચોરે છે તો કે somebody. પછી આપણે વાક્યમાંથી વોટ થી પ્રશ્ન પૂછીએ વોટ ડીડ somebody steal yesterday ગઈકાલે કોઈ વ્યક્તિએ શું ચોર્યું હતું તો કે મારું બેગ ચોરેલું હતું. તો હવે આપણે સબ્જેક્ટ મળી ગયો, ઓબ્જેક્ટ મળી ગયો, કયો કાળ છે એ પણ મળી ગયું. હવે પાંચમો નિયમ કર્તાના સ્થાને કર્મ લો, કર્મના સ્થાને કર્તા લ્યો. તો જો આનું પીવી બનાવીએ છીએ તો પીવી બનાવતી વખતે સૌપ્રથમ માય બેગ, પછી માય બેગ પ્રમાણે વોઝ અથવા વર્બ મૂકવાનું છે કારણ કે the simple past tense છે એટલે વોઝ. સ્ટીલ નું મૂકવાનું છે સ્ટોલન. બાય મૂકવાનું નથી કારણ કે somebody છે આપણે ઇનડેફિનેટ સબ્જેક્ટ છે, અચોક્કસ અનિશ્ચિત નામ છે એટલા માટે. અને yesterday નું yesterday. આવી રીતના તમારે વાક્ય ઘણી વખત આવે તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આ વોઝ પ્લસ V3 છે એટલે આ મિશ્ર માટે પેસિવ નું જ વાક્ય હોય છે. એના પછીનું સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. The government cancelled train due to rain. આપણે ઘણી વખત ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ કે ગવર્નમેન્ટે
વરસાદને કારણે ટ્રેન છે તેને રદ કરેલ છે. અહીંયા કેન્સલ છે એટલે રદ કરી છે V2 છે. આનું આપણે PV બનાવીએ છીએ તો PV બનાવતી વખતે સૌપ્રથમ તો કયો કાર્ડ છે આપણે ઓળખીએ એટલે કેન્સલ એટલે કે આપણે V2 છે. ભૂથી પ્રશ્ન પૂછતા આપણે સબ્જેક્ટ પર એટલે ગવર્નમેન્ટ ધ ગવર્નમેન્ટ છે એ સબ્જેક્ટ છે. શું કેન્સલ કર્યું છે તો કે ટ્રેન કેન્સલ કરી છે એટલા માટે ટ્રેન પહેલા આવશે વાક્યની શરૂઆતમાં એટલે ટ્રેન was cancelled due to rain. વરસાદને કારણે ટ્રેન છે તેને રદ કરેલ હતી. તો પણ આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આ પેસિવ નું જ વાક્ય છે કારણ કે એમાં was were પ્લસ V3 છે. થર્ડ સેન્ટેન્સ જુઓ. The shopkeeper sells toys here. દુકાનદાર છે તે અહીંયા રમકડાઓ વેચે છે. કદાચ શોપકીપરની જગ્યાએ આપણે ઘણી વખત એક કરતા વધારે શોપકીપર હોય તો ધ્યેય પણ મૂકી શકીએ છીએ. તો આનું PV બનાવીએ તો જો આનું પેસિવ તો પેલા ટોયઝ એના પ્રમાણે આ સેલ નું સોલ્ડ અને હિયર આયા આપણે ખબર છે કે ટોયઝ છે કોણ વેચે તો કે શોપકીપર જ વેચતા હોય છે. ત્યાં કોઈ પણ બીજા વ્યક્તિ છે કોઈ ટોયઝ મોસ્ટ ઓફલી ન વેચે. આપણે ખબર છે કે કોઈ કાર્પેન્ટર હોય, કોઈ પણ પોર્ટર હોય, કોઈ ટીચર હોય, કોઈ સ્ટુડન્ટ હોય, કોઈ પોલીસ હોય. ઈ ટોયઝ ન વેચતા હોય તો એ કદાચ ટોયઝ વેચતા હોય તો એને શોપકીપર જ કહેવાય. ફર્સ્ટ સેન્ટેન્સ જો એવી નું એની અંદર જો people speak English all over the world. લોકો આખી દુનિયા પર ઇંગ્લિશ બોલે છે. લોકો આખી દુનિયામાં ઇંગ્લિશ બોલે છે. આપણે ખબર છે ઇંગ્લિશનું મહત્વ છે એટલે દરેક આખા વર્લ્ડની અંદર અંગ્રેજી છે તે બોલે છે. આનું PV બનાવીએ છીએ તો ક્યાં કાળનું છે પહેલા આપણે જોવું પડે તો કે સ્પીક આવ્યું છે V1 છે. V1 છે એટલે આપણે માટે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કાર ઓળખાઈ ગયો. who speak English all over the world એટલે સબ્જેક્ટ મળી ગયો તો કે people લોકો છે એ ઇંગ્લિશ આખી દુનિયાની અંદર બોલે છે. what do people speak all over the world દુનિયાની અંદર લોકો શું બોલે છે તો કે ઇંગ્લિશ બોલે છે કારણ કે ઇંગ્લિશનું મહત્વ વધારે છે એટલે દરેક લોકો છે ઇંગ્લિશને પહેલા પ્રાધાન્ય આપે છે. એટલે વાક્યની શરૂઆતમાં પહેલા સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ એટલે પહેલા ઇંગ્લિશ, પછી ઇંગ્લિશને આધારે ઇઝ, એના પછી સ્પીક નું સ્પોકન. બાય પીપલ નથી લખતા કારણ કે લોકો જ બોલે છે આપણે ખબર જ છે એટલા માટે અહીંયા મૂકવાની કઈ જરૂરિયાત નથી. અને ઓલ ઓવર ધ વર્લ્ડ આખી દુનિયાની અંદર બોલાય છે એટલે ઓલ ઓવર ધ વર્લ્ડ. આવી રીતના પેસિવ બને. એના પછી ફિફ્થ વાક્ય જો એની અંદર જો the class made the monitor. આખો વર્ગ ક્લાસ એટલે વર્ગ છે તેને દીપને મોનિટર બનાવ્યો. દીપને શું બનાવ્યો? એક મોનિટર બનાવ્યો છે. એટલે આપણે આનું PV બનાવીએ તો પહેલા તો આપણે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને કયા કાળનું છે તો કે મેડ છે એ આપણે V2 દર્શાવે છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે.
who made Deep a monitor? દીપને મોનિટર કોણ બનાવે છે? કોણ બનાવે છે? તો કે ક્લાસ બનાવે છે. પછી આપણે દ્વિકર્મી વાળું છે. દીપ એ સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ છે, આ મોનિટર છે એ મેન ઓબ્જેક્ટ છે. તો આપણે બંનેથી વાક્ય બનાવી શકીએ. A monitor was made to Deep. To Deep એવી રીતે બનાવી શકીએ, અથવા તો દીપથી વાક્યની શરૂઆત કરીએ. Deep was made a monitor. તો આપણે અહીંયા સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ થી વાક્ય બનાવશું પહેલા. તો જુઓ સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ નું પીવી બનાવીએ છીએ. તો સૌપ્રથમ દીપ, દીપ પછી was, કારણ કે આપણે મેડ આપેલ છે a monitor. તો કે દીપને એક મોનિટર બનાવેલ હતો. આના પછી સિક્સ સેન્ટેન્સ જુઓ. We make ghee from butter. તો કે આપણે માખણમાંથી ઘી બનાવીએ છીએ. તો પહેલા કયા ટેન્સ નું છે તો આપણે ખબર હોવી જોઈએ કે મેક છે V1 છે. V1 છે એટલે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે. એના પછી who make ghee from butter એટલે we. what do we make, આપણે શું બનાવીએ છીએ ફ્રોમ બટર માંથી? તો કે ઘી બનાવીએ છીએ. તો આપણે સબ્જેક્ટ ઓબ્જેક્ટ બધું મળી ગયું અને કયા ટેન્સ નું છે પણ મળી ગયું. આનું ટીવી બનાવીએ છીએ. તો સૌપ્રથમ ઘી છે ઓબ્જેક્ટ છે એટલે પહેલા આવશે ઘી. પછી આના પ્રમાણે is, make નું made, from butter નું from butter. આના પછી સેવન્થ સેન્ટેન્સ જુઓ. એવી નું સેવન્થ સેન્ટેન્સ. સેન્ટેન્સ ની અંદર જુઓ the school teaches Gujarati compulsory in Gujarat. તો કે સ્કૂલ છે તે ગુજરાતમાં ફરજિયાત ગુજરાતી શીખવે છે. તો ટીચીસ એટલે આપણે ખબર છે કે આ V5 છે એટલે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે. who teaches ગુજરાતી કમ્પલસરી, કોણ શીખવે છે? તો કે સ્કૂલ શીખવે છે. what does the school teach compulsory in ગુજરાત, ગુજરાતમાં કમ્પલસરી રીતના સ્કૂલ શું શીખવે છે? તો કે ગુજરાતી શીખવે છે. દરેક જગ્યાએ દરેક સ્કૂલની અંદર ગુજરાતી કમ્પલસરી છે. એટલા માટે પીવી બનાવીએ છીએ. તો પહેલા આવશે ગુજરાતી. આપણે ઓબ્જેક્ટ મળી ગયો છે. ગુજરાતી શું શીખવે છે? તો કે ગુજરાતી શીખવે છે એટલે પહેલા વાક્યની શરૂઆતમાં ગુજરાતી. એના પ્રમાણે આપણે is, teach નું taught, પછી other words ના other words, in Gujarat. એના પછીનું એડ સેન્ટેન્સ જો the keeper feeds animals in the zoo. કીપર છે તે એટલે કે રખેવાળ, જે પણ પ્રાણી સંગ્રહાલયની અંદર રખેવાળ હોય છે તે દરેક પ્રાણીઓને ખોરાક આપતા હોય છે. તો ફીડ એટલે ખવડાવો. અહીં આપણે પૂછે કે the keeper feeds animals in the zoo. આપણે કંઈ પણ જેને ખવડાવે છે ફૂડ ખવડાવતા હોય એ પણ લખી શકીએ. દ્વિકર્મી વાળા વાક્ય પણ બની શકે આની અંદર. તો ફીડ્સ છે V5 છે એટલે આપણે ખબર છે કે the simple present tense નું વાક્ય છે. ગુથી પ્રશ્ન પૂછીએ who feeds animals in the zoo. એનિમલ્સ ને કોણ ખવડાવે છે? તો કે કીપર.
whom થી પ્રશ્ન પૂછવાથી મળશે આપણે આમાં whom does the keeper feed in the zoo જુવા કોને ખવડાવે છે કીપર જુવા શું કોને ખવડાવે છે તો કે કીપર જુવા છે એનિમલ ને ખવડાવે છે તો આપણે એનિમલ છે ઓબ્જેક્ટ મળી ગયું છે અહીંયા એનું પીવી બનાવીએ તો પેલા એનિમલ્સ એને અનુસંધાને આર ફીડ નું v3 ફેડ અને ઇન ધ zoo તો કે zoo ની અંદર કોણ ખવડાવે છે તો કે કીપર જ ખવડાવતો હોય એટલા માટે આપણે પેસિવ ના વાક્યની અંદર આપણે બાય પછી સબ્જેક્ટ લખતા નથી એના પછી 9 સેન્ટેન્સ જુઓ we expect good news ને સારા સમાચારની આશા છે એટલે એક્સપેક્ટ એટલે આશા હોવી કોને છે કોણ એવી આશા કરે છે તો કે વી અમે કરીએ છીએ શું આશા કરીએ છીએ તો કે ગુડ ન્યૂઝ ની તો વાક્યની શરૂઆતમાં આપણે પીવી બનાવીએ છીએ તો પહેલા આવશે ગુડ ન્યૂઝ સારા સમાચાર એટલે એક વચનમાં જેટલા માટે is expect to expected આમાં ખાસ ધ્યાન આ ન્યૂઝ છે આમાં s આવ્યો છે પરંતુ એ ન્યૂઝ છે એક વચનનું જ રૂપ છે s લગાડીને બહુવચન નથી બનાવ્યું એટલે r મૂકવાનો નથી જે is જ આવે આ ખાસ ધ્યાન એના પછીનું 10 સેન્ટેન્સ જુઓ people play cricket all over the world ક્રિકેટ લોકો છે આખી દુનિયાની અંદર રમે છે બધા લોકો એટલે આ people છે એ સબ્જેક્ટ છે પ્લે છે એ આપણે વર્બ છે એની ઉપરથી આપણે ખબર પડવી જોઈએ કે કયા કાળનું સેન્ટેન્સ છે તો કે પ્લે છે એ v1 છે એટલે the simple present tense છે ભૂતિ પ્રશ્ન પૂછે who play cricket all over the world એટલે ભૂતિ પ્રશ્ન પૂછવાથી આપણને સબ્જેક્ટ મળે એટલે people what do people play all over the world તો કે ક્રિકેટ આનું કેવી બનાવીએ તો કે પહેલા ક્રિકેટ એના પ્રમાણે is playing all over the world આ આપણે જે સબ્જેક્ટ નો ઉપયોગ આપણે પીવી માં નથી કરતા અને જે અનિશ્ચિત નામ છે એનું સર્વનામ હોય છે એનું આપણે પીવી બનાવીએ ત્યારે આવી રીતના ડોર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે કર્તાનો ઉલ્લેખ કરતા નથી એનું મહત્વ હોતું નથી હવે જુઓ WH ક્વેશ્ચન નું પીવી અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તમને ખબર છે કે હેલ્પિંગ વર્બ થી શરૂઆત થાય છે અને WH શબ્દ થી શરૂઆત થાય છે એનું પીવી કેવી રીતના બને છે તેના વિશેનો અભ્યાસ તો કે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર કેવી રીતના પેસિવ બનાવીએ છીએ તેના વિશેનો ખ્યાલ તો જુઓ અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું પેસિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું પેસિવ બનાવીએ છીએ તો એની અંદર જો પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ બે પ્રકારે બને છે કેટલા પ્રકારે બને છે બે પ્રકારે બને છે તો કે પ્રશ્નાર્થ વાક્યમાં એક તો પહેલું હેલ્પિંગ વર્બ થી
બનતું પેસિવ વોઇસ અને બીજું WH ક્વેશ્ચન થી બનતું પેસિવ વોઇસ તો કે આપણે તે રીતના પેસિવ બનાવવાના છે એક હેલ્પિંગ વર્બ થી વાક્યની શરૂઆત થતી હોય છે બીજી WH ક્વેશ્ચન થી વાક્યની શરૂઆત થતી હોય છે ત્યારે એનું પીવી કેવી રીતના હોય છે એ જો એમાં ફર્સ્ટ હેલ્પિંગ વર્બ થી બનતું પેસિવ વોઇસ આની એવી ની ફોર્મેશન જુઓ એમાં એક્ટિવ વોઇસમાં સૌપ્રથમ વાક્યની શરૂઆત છે હેલ્પિંગ વર્બ થી હોય છે પછી સબ્જેક્ટ હોય છે પછી યોગ્ય કાળ મુજબનું રૂપ હોય છે એના પછી ઓબ્જેક્ટ હોય છે અને એના પછી અધર વર્ડ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક હોય છે આનું પીવી બનાવીએ તો પહેલા તો જે કાળ મુજબનું હેલ્પિંગ વર્બ છે તો હેલ્પિંગ વર્બ મૂકવાનું છે સબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ એના પછી જે પણ આપણે કાળ મુજબ ફેરફાર કરીએ છીએ એપ્રોપ્રિએટ વર્બ ઓફ ટેન્સ જે પણ આપણે મૂકીએ છીએ V3 બીન કે બી જે મૂકીએ છીએ તે મૂકવાનું છે એના પછી બાય એના પછી સબ્જેક્ટ એના પછી અધર વર્ડ્સ અને ક્વેશ્ચન આવી રીતના આપણે વાક્ય રચના છે આની ઉપરથી તમારે જોવાનું છે કે જે કાળની છે જે આપણે આગળ શીખી ગયા છીએ સિમ્પલ સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ શીખ્યા છીએ એને અનુસંધાને જ આપણે આ વાક્યની અંદર આપણે એના વર્બ છે તે મૂકવાના છે જો ફર્સ્ટ એક્ઝામ્પલ એની અંદર એવી ન્યુ સેન્ટેન્સ જો એમાં ફર્સ્ટ સેન્ટેન્સ હેવ યુ finished your book since 7 p.m. Have you finished your book since 7 p.m.? આનું પીવી બનાવીએ છીએ તો પહેલા તો ફર્સ્ટ નિયમ તો બધામાં રૂલ્સ તો લાગુ પડશે જ કે આ કાળનું સેન્ટેન્સ છે તો કે હેવ છે અને ફિનિશ છે આની ઉપરથી આપણે ખ્યાલ હોવો જોઈએ કે હંમેશા માટે હેવ પ્લસ V3 છે પૂર્ણ વર્તમાન કાળમાં છે આનું પીવી બનાવીએ છીએ તો પહેલા આપણે કયા કાળ છે ઓળખો પછી આપણે સબ્જેક્ટ કયો છે જોવાનું છે કે who થી પ્રશ્ન પૂછવાથી મળે who finish કોણે પૂર્ણ કર્યું છે કે you તમે કરો છો what finish શું પૂર્ણ કરો છો તમારી બુક પૂર્ણ કરો છો એટલે આની ઉપરથી આપણે સબ્જેક્ટ ઓબ્જેક્ટ મળી ગયા છે હવે પીવી બનાવીએ છીએ વાક્યની શરૂઆતમાં આપણે ખબર છે કે હેલ્પિંગ વર્બ તો હેલ્પિંગ વર્બ મૂકી જ દેવાનું છે પણ કેને પ્રમાણે તો કે ઓબ્જેક્ટના પ્રમાણે ઓબ્જેક્ટ કયો છે તો કે યોર બુક છે તો યોર બુક છે એકવચન છે એટલે હેઝ યાદ રાખજો ખાસ આ યુ છે એના પ્રમાણે આપણે હેવ મૂકેલું છે આયા આપણે હેઝ મૂક્યું છે તો કેના પ્રમાણે તો કે યોર બુક ના પ્રમાણે એટલે યોર બુક પછી પૂર્ણકાળ છે એટલે બીન તો મૂકવાનું જોઈએ સબ્જેક્ટ પછી અને ઓબ્જેક્ટ પછી આપણે બીન તો મૂકવાનું જોઈએ એટલે ઓબ્જેક્ટ પછી બીન પછી V3 નું V3 એટલે finished નું finished by you since
7 pm અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો ક્વેશ્ચન માર્ક આના પછીનું સેકન્ડ એક્ઝામ્પલ જો એની અંદર જો did my father told me yesterday question mark did my father scold me yesterday શું મારા પિતાજીએ ગઈકાલે મને ઠપકો આપ્યો આનું પીવી બનાવીએ છીએ તો આપણે પહેલા ખબર હોય છે કયો કાર છે તો did v1 છે એટલે આપણે ખ્યાલ છે કે હંમેશા માટે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે હવે એની અંદર who scold કોણ ઠપકો આપે છે કોણ ઠપકો આપે છે તો કે my father what scold તો આન્સર નથી મળતો what did my father scold તો આન્સર નથી મળતો તો આપણે whom થી પ્રશ્ન પૂછવું પડે તો whom થી પ્રશ્ન પૂછતા આપણને ગૌણ કર્મ મળે તો જો અહીંયા whom did my father scold yesterday મારા ફાધરે કોને ગઈકાલે ઠપકો આપ્યો કોને ઠપકો આપ્યો તો કે મને ઠપકો આપ્યો હતો એટલા માટે પેલા સબઓર્ડિનેટ ઓબ્જેક્ટિવ વાક્યની શરૂઆતમાં જોવાનું પીવી તો પેલા એ was કે were મૂકવું પડે કારણ કે વાક્યની શરૂઆત એ did થી છે અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે was અથવા were પણ I સાથે હંમેશા માટે was એના પછી I scold નું scolded by my father yesterday અને ક્વેશ્ચન માર્ક નું ક્વેશ્ચન માર્ક જો એના પછીનું થર્ડ સેન્ટેન્સ એવી નું had he sung a song on the stage before the chief guest came there. Had he sung a song on the stage before the chief guest came there? Chief guest ત્યાં આવ્યા પહેલા શું તેને સ્ટેજ ઉપર એક ગીત ગાયું એન્ડ બિફોર આવેલું છે વાક્યમાં અને બિફોર છે વાક્યની શરૂઆતમાં હંમેશા માટે આપણે ખબર છે કે કયો કાળ છે તો કે પૂર્ણકાળ છે કારણ કે બિફોર પહેલા હંમેશા માટે પૂર્ણકાળ હોય છે એટલે કે પૂર્ણ ભૂતકાળ હોય છે બિફોર પછી હંમેશા માટે સાદો ભૂતકાળ હોય છે આનું પીવી બનાવીએ તો આપણે હંમેશા માટે પૂર્ણકાળનું બનાવવું પડે કારણ કે મુખ્ય કાળ કયો છે અત્યારે આમાં મુખ્ય વાક્ય આપણે આ દર્શાવે છે આનું આપણે કાળ આ વાક્યમાંથી ઓળખી લીધો હેડ અને સમ થી કારણ કે પૂર્ણ ભૂતકાળ છે ભૂથી પ્રશ્ન પૂછીએ who had sung a song એ પર કોણ ગીત ગાય છે તો કે he સ્ટેજ ઉપર શું ગાય છે તો કે a song એક ગીત ગાય છે આનું પીવી બનાવીએ તો જુઓ અહીંયા તો કે વાક્યની શરૂઆતમાં a song પ્રમાણે had પછી a song એના પછી been પછી sung v3 એના પછી on the stage by him before the chief guest came there question mark એના પછી જો વાક્ય fourth sentence એમાં એનું sentence are Milan and Mandeep
kabuki drama on TV now. Are Milan and Vandit watching kabuki drama on TV now? So મિલન અને વંદિત અત્યારે ટીવી ઉપર કબૂકી ડ્રામા નિહાળી રહ્યા છે. આ ને આઈએનજી વાળું છે એટલે આપણે ખબર હોવી જોઈએ કે આ હંમેશા માટે એક કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. પ્રતિ પ્રશ્ન પૂછવાથી સબ્જેક્ટ મળે એટલે મિલન અને વંદિત, વર્તી પ્રશ્ન પૂછવાથી આપણે ઓબ્જેક્ટ મળે એટલે કબૂકી ડ્રામા. એટલે પહેલા શું આવશે? પીવી ની અંદર પહેલા કબૂકી ડ્રામા, is પછી being watched by Milan and Vandit on TV now. તો કે કબૂકી ડ્રામા છે તે અત્યારે ટીવી ઉપર મિલન અને વંદિત દ્વારા નિહાળેલ છે. અને પછીનું ફિફ્થ સેન્ટેન્સ જો was Disha making a new project in the house then. was અને ing છે એની ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે આ ટેન્સ છે તે ધ કન્ટીન્યુઅસ પાસ્ટ ટેન્સ છે, ચાલુ ભૂતકાળ છે. કારણ કે was અને were છે આપણે ચાલુ ભૂતકાળ દર્શાવે છે. વૃત્તિ પ્રશ્ન પૂછવાથી આપણે સબ્જેક્ટ મળ્યો દિશા, વર્તી પ્રશ્ન પૂછવાથી શું બનાવી રહ્યા છે તો આ ન્યુ પ્રોજેક્ટ બનાવે છે. એટલે વાક્યની શરૂઆતમાં was, પછી a new project, એના પછી being, એના પછી make નું made by Disha in the house then, એના પછીનું સિક્સ સેન્ટેન્સ જો can Pratik write this topic in his book? Can Pratik write this topic in his book? તો આપણે can નો ઉપયોગ કર્યો છે. can plus v1 છે, the simple model છે. આમાં who write કોણ લખે છે તો કે પ્રતીક, what write શું લખે છે તો કે this topic આ ટોપિક લખે છે. આનું પીવી બનાવીએ તો વાક્યની શરૂઆતમાં this topic પ્રમાણે can નું તો can જ રાખવાનું છે, પછી this topic, પછી બી મૂકવાનું છે. ખાસ ધ્યાન, સિમ્પલ મોડેલ છે કે બી, રાઇટ નું રિટર્ન by Pratik in his book, question mark. આના પછીનું વાક્ય જુઓ does Mayank speak Urdu in the school every day? શું મયંક સ્કૂલમાં દરરોજ ઉર્દુ બોલે છે?
અહીં does આવ્યું છે અને V1 આવ્યું છે એટલે આપણે ખબર હોય છે કે the simple present tense છે. ભૂતિ પ્રશ્ન પૂછવાથી આપણે કરતા મળે મયંક. કોણ બોલે છે તો કે મયંક. શું બોલે છે તો કે વર્તી પ્રશ્ન પૂછવાથી આપણે ઉર્દુ બોલ્યું. આનું પીવી બનાવીએ તો પહેલા હંમેશા માટે ઉર્દુ પ્રમાણે is, પછી ઉર્દુ, એના પછી સ્પીક નું સ્પોકન બાય મયંક, બાકીનું વાક્ય તેમનું તેમ in the school every day. આપણા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માં હેલ્પિંગ વર્બ થી વાક્યની શરૂઆત થાય તેનો ઉદાહરણ હતા. હવે આપણે WH ક્વેશ્ચન છે એનું પેસિવ કેવી રીતના થાય, WH ક્વેશ્ચન છે એનું પેસિવ કેવી રીતના થાય તેનો અભ્યાસ કરશું. હવે જો WH ક્વેશ્ચન નું પેસિવ વોઇસ એટલે કે WH ક્વેશ્ચન નું કેવી રીતના પેસિવ વોઇસ હોય છે તેના વિશેનો ખ્યાલ એમાં જો એની ફોર્મેશન પેલા એવી ની ફોર્મેશન એની અંદર જો પેલા who વાળી તો કે who પ્લસ appropriate verb of tense કાળનું યોગ્ય ક્રિયાપદ મૂકવાનું છે જે હોય પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. આનું આપણે પીવી બનાવીએ છીએ તો એની ફોર્મેશન જુઓ. એની અંદર પીવી ની ફોર્મેશન પહેલા શું થશે તો કે who નું બાય whom થશે, પછી હંમેશા માટે હેલ્પિંગ વર્બ જે કાળના હોય હેલ્પિંગ વર્બ મૂકવાના છે, પછી હંમેશા માટે ઓબ્જેક્ટ, પછી હંમેશા માટે જે પણ કાળનું V3 હોય તે, પછી અધર વર્ડ્સ અને પછી ક્વેશ્ચન માર્ક નો ક્વેશ્ચન માર્ક. આ આપણે who વાળી વાક્ય રચના થઈ. હવે આપણે જોવાની છે બીજા દરેક જે WH સેન્ટેન્સ છે એની ફોર્મેશન કેવી રીતના હોય છે એની અંદર જુઓ. તો કે પેલા WH વર્ડ, પછી હેલ્પિંગ વર્બ, દરેકમાં હેલ્પિંગ વર્બ હોય જ છે. એના પછી સબ્જેક્ટ, એના પછી કાળ મુજબનું યોગ્ય ક્રિયાપદ, ઓબ્જેક્ટ, એના પછી અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. આનું પીવી બનાવીએ તો એની ફોર્મેશન જો એમાં તો પેલા WH વર્ડ તો WH વર્ડ જે હોય તે રાખી જ દેવાના છે. એના પછી હેલ્પિંગ વર્બ નું હેલ્પિંગ વર્બ જ મૂકવાનું છે જે કાળનું હોય તે. એના પછી ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ પછી જે કાળનું આપણે ટેબલ પ્રમાણે નિયમ પ્રમાણે જોયું છે એ પ્રમાણે આપણે એનું વર્બ મૂકવાનું છે. એટલે કેવું આવશે V3 આવતું હોય તો V3 અને એની આગળ જે બીન કે બી આવતું હોય તો તે, પછી બાય, પછી સબ્જેક્ટ, પછી અધર વર્ડ્સ
અને ક્વેશ્ચન માર્ક. આ સિવાય જો વોટ ની ફોર્મેશન હોય તો પણ આપણે ખબર છે કે અલગ હોય છે. એની અંદર જો તો કે પહેલા વોટ, પછી હેલ્પિંગ વર્બ, એના પછી સબ્જેક્ટ પછી કાળનું યોગ્ય ક્રિયાપદ એટલે એપ્રોપ્રિએટ વર્બ ઓફ ટેન્સ, પછી હંમેશા માટે અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આની અંદર ઓબ્જેક્ટ હોતો નથી. હા, જો આપણે ધ્યાન રાખવાનું છે કે આમાં પણ સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ હોય તો આપણે લખવું, તો આના પ્રમાણે આપણે ફોર્મેશન થશે. જો સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ હોય તો, ન હોય તો આ પ્રમાણે આપણે ફોલો કરવાની છે. એનું પીવી જુઓ, એની ફોર્મેશનમાં જુઓ. એની અંદર પેલા વોટ નું વોટ, એના પછી હેલ્પિંગ વર્બ, જે કાળના હોય તે કાળના હેલ્પિંગ વર્બ તો મૂકવાના જ છે તે. એના પછી આપણે કાળ મુજબનું વર્બ છે તે આવે ઓફ ટેન્સ. એના પછી બાય, એના પછી સબ્જેક્ટ પછી અધર વર્ડ્સ અને અધર વર્ડ પછી ક્વેશ્ચન માર્ક. આ રીતના આપણે આ ફોર્મેશન નો ફોલો કરી અને આપણે વાક્ય લખવાના છે. એટલે ખાસ ધ્યાન. હવે જો WH ક્વેશ્ચન ના એક્ઝામ્પલ. એવી નું સેન્ટેન્સ ફર્સ્ટ જુઓ. એની અંદર who is driving the car now? અત્યારે કોણ કાર ચલાવી રહ્યું છે? તો આપણે પહેલા તો ખબર હોવી જોઈએ કે આ કયા કાળનું વાક્ય છે. તો કે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું છે. એનું પીવી બનાવતા પહેલા આપણે ધ્યાનમાં લેવાનું છે કે પહેલા તો પીવી લેતા પહેલા આપણે ધ્યાનમાં લેવાનું છે કે આમાં ઓબ્જેક્ટ કયો છે. તો કે શું ચલાવી રહ્યા છે? તો કે કાર એ ઓબ્જેક્ટ છે. આ વાક્યનું પીવી બનાવીએ તો who નું બાય whom, પછી હેલ્પિંગ વર્બ નું હેલ્પિંગ વર્બ, a car નું a car. આ કાર પ્રમાણે આપણે is મૂક્યું છે, ખાસ ધ્યાન. એના પછી being, એના પછી driven now. આવી રીતના આપણે who વાળા વાક્યનું પેસિવ બનાવવાનું છે. એના પછીનું સેકન્ડ સેન્ટેન્સ જો એવી નું what has Manish decorated for tours. વોટ વાળું વાક્ય છે, આપણે ખબર છે. આનું પીવી બનાવીએ તો ક્યાં કાઢવું છે? તો કે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નું છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે ખબર હોવી જોઈએ કે ભૂથી પ્રશ્ન પૂછવાથી એમાં શું મળે? તો કે કરતા એટલે મનીષ મળી ગયો. વોટ વાળું વાક્ય છે એટલે વોટ થી કઈ પ્રશ્ન પૂછવાની જરૂર નથી. આવા ઓબ્જેક્ટ ની કઈ જરૂરિયાત જ નથી. એટલે વાક્યની શરૂઆતમાં વોટ, એના પછી હેઝ, એના પછી બીન, કારણ કે આપણે B3 પહેલા બીન મૂકવું ફરજિયાત છે એટલે બીન, પછી ડેકોરેટેડ બાય મનીષ for tours. આના પછીનું થર્ડ સેન્ટેન્સ જુઓ એવીનું. એની અંદર જુઓ where had
many toys આની અંદર આપણે પ્રશ્ન પૂછીએ પહેલા તો કયા કાળનું છે તો કે હેડ પ્લસ ફૂટ એટલે કે હેડ પ્લસ v3 છે એટલે આપણે માટે ખબર હોવી જોઈએ કે આ પૂર્ણ કાળનું છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ નું વાક્ય આપણે બે રીતથી પ્રશ્ન પૂછ્યો હોય આમાં સબ્જેક્ટ કયું છે તો કે માય ફાધર ભૂથી પ્રશ્ન પૂછવાથી વોટ થી પ્રશ્ન પૂછવાથી આપણે મળે મેની ટોયસ એટલે આનું પીવી બનાવીએ તો પેલા વેર પછી આપણે este માટે હેડ પછી ઓબ્જેક્ટ એટલે મેની ટોયસ એના પછી આપણે este માટે બીન પછી પુટ અને પછી બાય માય ફાધર સબ્જેક્ટ છે તે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક ફોર્થ સેન્ટેન્સ જો એવી નું એની અંદર જો which book did you issue from the library તો કે કઈ બુક તમે લાઇબ્રેરીમાંથી ઇશ્યુ કરાવેલી છે કઈ રીતે છે તો did v1 છે આપણે ખબર હોવી જોઈએ કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ ટુ સેન્ટેન્સ છે અને યુ છે એ સબ્જેક્ટ છે આનું પીવી બનાવીએ તો which book એની સાથે જ રહેશે શું ઇશ્યુ કરાવી તો બુક તો which book છે એની સાથે જ રહેશે અને તે માટે આપણે પીવી બનાવીએ ત્યારે પછી was issued from the library by shall I question mark fifth sentence any અંદર જો how much water does each star drink in a day how much water does his sister drink in a day એક દિવસમાં કેટલું પાણી છે તે પીવે છે આનું પીવી બનાવીએ તો આપણે ખબર હોય છે કે does plus p1 છે એટલે the simple present tense નું વાક્ય છે આની ઉપરથી આપણે સબ્જેક્ટ કયો છે તો કે ભૂથી પ્રશ્ન પૂછતા પડે who drink કોણ પીવે છે તો કે his sister તેમની બહેન પીવે છે શું પીવે છે તો કે વોટર એટલે આપણે ખબર જ છે કે how much સાથે વોટર તો શબ્દ લખવાનો જ છે એમાં ફેરફાર નથી કરવાનો એટલે how much સાથે વોટર શબ્દ પણ લખવાનો જ પી બનાવીએ ત્યારે પછી is પછી drink નું drunk by his sister એમનું એમ અને in a day નું in a day અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આના પછીનું સેન્ટેન્સ જુઓ એવી નું સિક્સ સેન્ટેન્સ why should we grow more trees શા માટે આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ તો સિમ્પલ મોડલનો ઉપયોગ કર્યો છે આનું પીવી બનાવીએ તો ઉથી પ્રશ્ન પૂછવાથી સબ્જેક્ટ મળે એટલે કે કોણ વધારે વૃક્ષો કોણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ તો કે બી આપણે ઉગાડવા જોઈએ શું વધારે ઉગાડવા જોઈએ તો કે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ તો પેલા વાય નું વાય જ should નું should પછી ઓબ્જેક્ટ એટલે more trees એનું more trees પછી આપણે તે માટે બી
ગ્રો નું ગ્રોન, છેલ્લે ક્વેશ્ચન માર્ક, વી ન લખો તો પણ ચાલે, અનિશ્ચિત સર્વનામ છે. આવી રીતના આપણે WH ક્વેશ્ચન નું પેસિવ જોયું. હવે આના પેરેગ્રાફ જોવાના છે. આપણે AV માંથી PV માં દરેક એસર્ટિવ સેન્ટેન્સ નું PV જોયું, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું, નેગેટિવ સેન્ટેન્સ નું PV જોયું, WH ક્વેશ્ચન ના સેન્ટેન્સ નું PV જોયું, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ નું PV જોયું, પરફેક્ટ પાર્ટિસિપલ નું PV જોયું, દ્વિકર્મી વાળા વાક્યોનું PV જોયું, ઇન્ફિનિટિવ નું PV જોયું. દરેક વાક્યનું આપણે AV માંથી PV માં ફેરફાર કર્યું. હવે બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે હંમેશને માટે AV માંથી PV માં ફેરવવા માટે એટલે કે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં બદલવા માટે તમારે પેરેગ્રાફ હોય છે. તો હવે આના માટે એક્સરસાઇઝ જુઓ. આની અંદર જુઓ, turn the following paragraph into passive voice. તો કે આપણે શું કરવાનું છે? તો કે આપણે પેરેગ્રાફ છે એને પેસિવ વોઇસ ની અંદર ફેરફાર કરવાનો છે. તો કે તમારે હંમેશા માટે પેરેગ્રાફ હશે અને આ પેરેગ્રાફ નું પેસિવ વોઇસ બનાવવાનું છે. એમાંનો ફર્સ્ટ પેરેગ્રાફ જો, એમાં જો I can do that, I can install love, what do I do first. એક આવો પેરેગ્રાફ છે. તમારે આ પેરેગ્રાફ નું PV બનાવવાનું હોય છે. તમને આપેલું કે સ્ટાર્ટ લાઈક ધીસ એવી રીતના લખેલું હોય છે. તો ખાસ ધ્યાન, તમારે આવી રીતના લખેલું હશે પેપર ની અંદર, સ્ટાર્ટ લાઈક ધીસ આવી રીતના લખેલું હશે અને પછી આપણે આનું PV બનાવવાનું થશે. તો પહેલા આપણે ખબર હોય છે કે પહેલા તો જે આપણો નિયમ છે, જે પણ રૂલ્સ જોતા હતા એ જ પ્રમાણે આમાં પેરેગ્રાફ સ્વરૂપે આપ્યા છે, પણ છે તો સેન્ટેન્સ જ. એટલે ખાસ ધ્યાન, આપણે એક એક સેન્ટેન્સ નું જે પણ સેન્ટેન્સ જે કાઢવું હોય છે એ પ્રમાણે ફેરફાર કરવાનો છે. એટલે પહેલા આ આપણે કેન ડુ આપેલું છે એટલે સિમ્પલ મોડલ છે. પછી આપણે ખબર છે કે નિયમ પ્રમાણે who થી પ્રશ્ન પૂછવાથી સબ્જેક્ટ મળે, what થી પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળે અને whom થી પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ મળે. તો આપણે who can do that એ કોણ કરી શકે છે? તો કે I. what can I do હું શું કરી શકું? તો કે તે એટલે કે જે પણ આપણે ઇન્સ્ટોલ માટેની જે એપ્લિકેશન છે એને કેવી રીતના ઇન્સ્ટોલ કરવું તે. એટલે જો અહીંયા ફર્સ્ટ આનું PV બનાવીએ છીએ તો PV માટેનો પેરેગ્રાફ આપણે બનાવીએ છીએ તો પહેલા હંમેશા માટે that, પછી can છે એટલે that પછી can. મોડલ્સ છે આપણે ખબર છે કે સિમ્પલ મોડલ છે એટલે હંમેશા માટે be હોય છે અને do done અને by me. I નું શું કર્યું? by me બનાવ્યું. એના પછી જુઓ I can install love. તો અહીંયા પણ આપણે ખબર છે કે can છે અને install છે. આ can પછી v1 છે એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ પણ મોડલનું જ છે, પણ સિમ્પલ મોડલનું છે. તો who થી પ્રશ્ન પૂછશું, who can install love? તો કે I. what can I install હું શું ઇન્સ્ટોલ કરું છું? તો કે love. એટલે પહેલા શું આવશે? love. એના પછી can, એના પછી be
ઇન્સ્ટોલ્ડ નું ઇન્સ્ટોલ્ડ બાય મી. એના પછીનું થર્ડ સેન્ટેન્સ વોટ થી છે એટલે કે WH ક્વેશ્ચન વાળું છે એટલે ખાસ ધ્યાન. પછી વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ એટલે આમાં ડબલ ડુ છે. આ ડુ છે એ હેલ્પિંગ વર્બ છે. ખાસ ધ્યાન. ઘણી વખત આમાં તકલીફ પડતી હોય છે કે ડુ આવ્યું અને ફરી પાછું પણ ડુ આવ્યું, પણ પહેલું ડુ છે હેલ્પિંગ વર્બ છે, બીજું ડુ છે એ આપણે V1 છે. અને ડુ ડઝ અને V1 હોય તો આપણે ખબર છે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું જ સેન્ટેન્સ હોય છે. આનું પીવી બનાવીએ તો ફક્ત સબ્જેક્ટ આપણે શોધી લેવાનો છે. તો કે who do first કોણ કાર્ય પહેલા કરે છે? તો કે I એટલે સબ્જેક્ટ મળી ગયો છે. whom થી પ્રશ્ન પૂછવાથી આપણે સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ મળતો નથી. એટલે વાક્યની શરૂઆતમાં પેલા WH ક્વેશ્ચન છે એટલે what નું what. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે પીવી બનાવીએ છીએ તો પેલા am is અને are એટલે હંમેશા માટે કઈ ઓબ્જેક્ટ નથી એટલે આપણે is જ મૂકશું. પછી do નું done, ફર્સ્ટ I નું by me. આવી રીતના આપણે ab માંથી પીવી છે તે બનાવવાના છે. હવે સેકન્ડ પેરેગ્રાફ જુઓ, એમાં ab નો પેરેગ્રાફ એની અંદર જુઓ. during civil war truth brought gifts for the soldier. She helped fugitive slave she also found work and houses. હવે આનું આપણે પીવી બનાવવું છે. હવે સ્ટાર્ટ લાઈક ધીસ હોય ડ્યુરિંગ સિવિલ વોર. આ ગિફ્ટ હોય એટલે આપણે ખબર પડી જાય છે એટલે કે આ તો આ પેસિવ વોઇસ હોય છે. એનું પીવી જો તો કે પીવી બનાવવું છે તો પહેલા ડ્યુરિંગ સિવિલ વોર નો ડ્યુરિંગ સિવિલ વોર જ. હવે કયા કાળનું વાક્ય છે? તો કે બોટ ઉપરથી આપણે ખ્યાલ આવશે કે આ બધું ઉપરથી ઓળખીએ છીએ કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે. who bought gift for the soldier સૈનિકો માટે કોણ ભેટ લાવ્યા છે? કોણ લાવ્યું? તો કે સૈનિકો માટે કોણ ભેટ લાવ્યું? તો કે ટ્રુથ લાવ્યા. what did truth bring for the soldier? gift લાવ્યા. એટલે આ ઓબ્જેક્ટ આપણે મળી ગયું. વાક્યની શરૂઆતમાં આપણે લખવાનું છે gifts. હવે કયા કાળનું હતું? તો કે the simple past tense નું હતું એટલે એના પ્રમાણે આપણે પીવી બનાવીએ એટલે વોઝ અથવા વર. ગિફ્ટ્સ એક કરતા વધારે છે એટલે વર. પછી V3 એટલે brought. for the soldiers by truth. આ એક વાક્ય છે આપણે પીવી બનાવ્યું. બીજું વાક્ય જુઓ અહીંયા she helped fugitive slave એટલે અહીંયા helped છે એ પણ કેવું છે? તો કે V2 છે. V2 છે એનો આપણે ફેરફાર કરીએ છીએ તો આપણે પહેલા તો ખબર પડી જવી જોઈએ કે વાક્યમાં V2 છે એટલે the simple past tense નું સેન્ટેન્સ છે. who થી પ્રશ્ન પૂછીએ who helped fugitive slaves? તો કે સર્જનર ટ્રુથ. whom did she help? તેણીએ કોને મદદ કરી? તો કે ફુગેટિવ સ્લેવ એટલે આપણે ઓબ્જેક્ટ પણ કેવું ઓબ્જેક્ટ મળ્યું છે? અહીંયા સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ મળ્યું છે એટલે વાક્યની શરૂઆતમાં સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ એટલે પહેલા આવશે ફુગેટિવ સ્લેવ્સ. એના પ્રમાણે વર હેલ્પ્ડ છે
ઈ V2 છે આપણે હેલ્પ્ડ મૂક્યું પણ V3 મૂકવાનું છે એટલે હેલ્પ બાય હર. એના પછી થર્ડ સેન્ટેન્સ જો she also found work and houses. who also found work and houses? she એટલે કે તેણી છે એ તેમના માટે ઘર અને જે કામ છે તેને શોધ કરી. what did she also find? તેણીએ શું શોધ કરી હતી તો કે work and houses. એટલે વાક્યની શરૂઆતમાં શું આવશે? work and houses. એટલે પહેલા work and houses were also found by her. Third paragraph જુઓ. એમાં એવી નું don't disturb me please. I am making a portrait of Shivaji we must respect our brave warriors. આ પેરેગ્રાફની અંદર વાક્યની શરૂઆત ડોન્ટ ડિસ્ટર્બ મી પ્લીઝ એ વાક્ય પૂર્ણ થઈ ગયું છે. ક્યાંથી શરૂઆત થઈ તો કે ડોન્ટ થી થઈ છે એટલે આપણે ખબર હોવી જોઈએ કે આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. આ વાક્યની અંદર પ્લીઝ છે એ આપણને રિક્વેસ્ટ નો ભાવ દર્શાવે છે. તો આનું પીવી બનાવીએ છીએ તો આપણે ખબર છે કે કઈ રીતના પીવી બનાવો. તો જુઓ આનું પીવી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ નું પીવી બનાવીએ છીએ તો મોસ્ટ ઓફલી પહેલા તો યુ મૂકીએ છીએ ને યુ કારણ કે યુ વાક્યની અંદર હોય જ છે એટલે આપણે યુ થી શરૂઆત કરીએ છીએ એટલે યુ આર રિક્વેસ્ટેડ. આપણે વાક્ય બનાવીએ છીએ તો યુ આર રિક્વેસ્ટેડ થી વાક્ય બનાવીએ છીએ તો યુ આર રિક્વેસ્ટેડ પછી નોટ ટુ ડિસ્ટર્બ મી. પણ પીવી બનાવીએ તો વાક્યની શરૂઆતમાં આપણે યુ મૂકવું પડે પછી આર અને પ્લીઝ છે આપણે ખબર છે કે રિક્વેસ્ટેડ નો ભાગ નકાર છે નોટ ટુ પછી v1 નું v1 અને મી નું મી. સેકન્ડ સેન્ટેન્સ જો I am making a portrait of Shivaji. મેં શિવાજીના જે ચિત્રો છે તે બનાવી રહ્યો છું. હવે આનું પીવી બનાવીએ છીએ તો પહેલા તો કેવો કાળ છે તો કે m is r એટલે કે m plus ing છે એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. તો કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. આનું પીવી બનાવીએ તો હું થી પ્રશ્ન પૂછે who is making a portrait of Shivaji તો કે I હું બનાવું છું. what is making તમે શું બનાવી રહ્યા છો તો કે portrait of Shivaji શિવાજીના ચિત્રો બનાવી રહ્યા છીએ. તો પહેલા આવશે વાક્યની શરૂઆતમાં a portrait of Shivaji. portrait એટલે પ્રતિકૃતિ. portrait એટલે કોઈ પણ પ્રતિકૃતિ બનાવતા હોય છે એટલે કે શિવાજીની પ્રતિકૃતિ બનાવીએ છીએ. પોર્ટ્રેટ એટલે પ્રતિકૃતિ. આને અનુસંધાને is જ આવશે કારણ કે આપણે અ છે એક જ બનાવીએ છીએ પછી ing વાળું ક્રિયાપદ છે એટલે હંમેશા માટે આપણે ખબર છે કે ચાલુ કાળમાં પીવી બનાવીએ તો being જ લખવું પડે. એના પછી મેકિંગ નું v3 made એના પછી by I નું me એના પછીનું સેન્ટેન્સ જો we must respect our brave warriors એટલે આ સિમ્પલ મોડલ નું સેન્ટેન્સ છે. who must respect our brave warriors તો we. what must we respect તો કે our brave warriors એટલે પહેલા વાક્યની શરૂઆતમાં આવશે our brave warriors
પછી મસ્ટ સિમ્પલ છે એટલે બી, રિસ્પેક્ટ નું રિસ્પેક્ટેડ અને બાય અસ, કદાચ બાય અસ ન લખો તો પણ ચાલે. આના પછી એવી નો ફોર્થ પેરેગ્રાફ જુઓ. એવી માં ફોર્થ પેરેગ્રાફ એની અંદર જુઓ રાજુ has given me a coin. He found it from the way. I have never seen such an old coin in my life. આની અંદર જો આનો આપણે પીવી બનાવીએ છીએ તો રાજુ has given me a coin. હવે અહીં આપણે has આપ્યું છે અને v3 આપ્યું છે. આ વાક્યની અંદર મી અને a coin ડબલ છે, એટલે કે આ દ્વિકર્મી વાળું વાક્ય છે, બે કર્મ વાળા વાક્ય છે. આપણે બંનેથી બનાવી શકીએ. પહેલા તો કયો કાળ છે તો કે has given આપ્યું છે એટલે તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે. એમાં who થી પ્રશ્ન પૂછીએ who has given me a coin તો કે રાજુ. whom has Raju given a coin? રાજુએ કોને એક સિક્કો આપેલ છે તો કે મને. what has Raju given me? રાજુએ મને શું આપેલ છે તો કે a coin. એટલે આપણે બંનેથી વાક્ય પીવી બનાવશું. જોવાનું પીવી એવા જો પેલા I થી બનાવીએ છીએ, મી વાળું વાક્ય બનાવીએ મી નું I કરીને બનાવીએ છીએ. I have been given તો કે પૂર્ણકાળ છે એટલે બી મૂકવું ફરજિયાત છે પીવી ની અંદર. a coin by Raju. એના પછી he found it from the well. found છે એટલે સાદો ભૂતકાળ છે. ઉથી પ્રશ્ન પૂછે who found it from the well? અને રસ્તામાંથી સિક્કો મળ્યો તો કે he તેમને મળ્યો છે. what did he find from the way? તેને રસ્તામાંથી શું મળ્યું તો કે સિક્કો મળ્યો છે. એટલે ઈટ છે પેલા વાક્યની શરૂઆતમાં છે. ઈટ કેના માટે વપરાયો છે? સિક્કા માટે. પેલા ઈટ, પછી એના પ્રમાણે હેલ્પિંગ વર્બ એટલે was. ઈટ સાથે વજન છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ નું જ્યારે પીવી બનાવીએ તો was અથવા were હોય છે, પણ ઈટ છે એટલે was. એના પછી found v3 from the way by him. એના પછીનું સેન્ટેન્સ જુઓ I have never seen such an old coin in my life. તો have plus v3 છે, seen છે એટલે આપણે ખબર હોય છે કે the perfect present tense નું સેન્ટેન્સ છે. ઉથી પ્રશ્ન પૂછીએ who have never seen such an old coin in my life એટલે I. ઉથી પ્રશ્ન પૂછવાથી I આપણે સબ્જેક્ટ મળ્યો. what I have never seen શું જોયેલ નથી તો કે such an old coin in my life એટલે પહેલા આવશે વાક્યની શરૂઆતમાં ઓબ્જેક્ટ એટલે such an old coin. આના પ્રમાણે has, પછી never નું never જ, એના પછી બી મૂકવાનું છે, પછી seen, પછી in my life by me. ફિફ્થ પેરેગ્રાફ જુઓ. એની અંદર જુઓ એવી નો પેરેગ્રાફ I don't know how to turn them off. Can you tell me? Please, I request
for such help. આનું પીવી બનાવીએ છીએ તો પહેલા તો ફર્સ્ટ સેન્ટેન્સ ક્યાં ટેન્સ નું છે તો કે ડોન્ટ અને નો છે એટલે આપણે ખબર હોવી જોઈએ કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું નેગેટિવ સેન્ટેન્સ છે ઉથી પ્રશ્ન પૂછીએ who don't know how to turn them off એટલે I મળે છે what don't know how to turn them off તો આપણે આ આખો શબ્દ છે એ ઓબ્જેક્ટ છે એટલે આપણે આ શબ્દને ઓબ્જેક્ટ તરીકે લેવાનો છે how to turn them off તો જુઓ અહીંયા પેલા વાક્યની શરૂઆતમાં how to turn them off પછી is પછી નેગેટિવ છે તો not પછી non by એના પછીનું સેન્ટેન્સ છે can you tell me please મોડલ છે સિમ્પલ મોડલનું છે અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એનું આપણે પીવી બનાવીએ છીએ તો આપણે બુદ્ધિ પ્રશ્ન પૂછીએ કે who can tell me તો આપણે you મળે છે who can you tell please તમે કોને કહી શકો છો તો કે મને કહી શકો છો તો વાક્યની શરૂઆતમાં પહેલા can નું તો can જ મૂકવાનું છે કારણ કે ઇન્ટ્રોગેટિવ છે એટલા માટે પછી me છે તો એનું I કરવાનું છે પછી હંમેશા માટે be tell નું told by you please એના પછીનું સેન્ટેન્સ જો I request you for such help હવે I request છે એટલે V1 છે એટલે આપણે ખબર હોય છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે તો who request you તમને કોણ રિક્વેસ્ટ કરે છે તો કે I whom do I request હું કોને રિક્વેસ્ટ કરું છું તો કે you તમને રિક્વેસ્ટ કરું છું એટલે પેલા સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ એટલે you એના પ્રમાણે I રિક્વેસ્ટ ટુ રિક્વેસ્ટેડ એના પછી for such help પછી by me સિક્સ્થ પેરેગ્રાફ જો એવી નો પેરેગ્રાફ એની અંદર જો having consulted the doctor I came to my home. The doctor advised me to live peaceful life. He asked me to take deep breath. આનું પીવી બનાવીએ છીએ તો સૌપ્રથમ હેવિંગ કન્સલ્ટેડ છે એટલે હેવિંગ વાળી વાક્ય રચના છે એટલે હેવિંગ વાળી વાક્ય રચના છે એટલે આપણે પહેલા હેવિંગ વાળી વાક્ય રચનાનું પીવી બનાવવાનું છે એટલે પહેલા તો આપણે ઓબ્જેક્ટ જે વાક્યની શરૂઆતમાં લેવું પડે તો ધ ડોક્ટર છે ઓબ્જેક્ટ છે એટલે ધ ડોક્ટર પછી આપણે શું માટે હેવિંગ એના પછી બીન એના પછી કન્સલ્ટેડ પછીનું વાક્ય તેમનું તેમ I નું I કેમ નું કેમ to my home નું to my home એના પછીનું વાક્ય જો the doctor advised me to live peaceful life તો આપણે ખબર છે આ વાક્યની અંદર એડવાઇસ છે V2 છે એટલે the simple past tense નું સેન્ટેન્સ છે who advised me એટલે ડોક્ટર
whom did the doctor advise કોણ સલાહ આપે છે તો કે મી મને આપે છે એટલે વાક્યની શરૂઆતમાં I એને અનુસંધાને was advised to live peaceful life by the doctor. એના પછી he asked me to take a deep breath એટલામાં બે રીતના આ ઇન્ફિનિટિવ છે ઇન્ફિનિટિવ આવે તો આપણે બે રીતના વાક્ય બનાવી શકીએ આનું પણ પી બનાવી શકીએ આનું પણ પી બનાવી શકીએ આનું આપણે વાક્ય બનાવીએ છીએ તો પેલા વાક્યની શરૂઆતમાં હંમેશા માટે he asked પછી deep breath પછી to પછી be taken by me આ વાક્યનું બીજી રીતના પીડી બનાવીએ છીએ તો I was asked to take deep breaths by him. આવી રીતના તમારે બોર્ડની એક્ઝામમાં આ પેરેગ્રાફ હશે જો વિદ્યાર્થી મિત્રો તમારે આ ચેનલને હજી લાઈક ના કરી તો લાઈક કરી દો જો તમારા મિત્રોને શેર ના કરી હોય તો શેર પણ કરી દો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દો અને ઓલું બેલ આઇકન છે એને ન ભૂલતા અને જો કોમેન્ટ કરવાની હોય તો કોમેન્ટ પણ કરો તો આજનો લેક્ચર આપણે કયા સુધી રાખીએ ગુડ બાય જય જય ગરવી ગુજરાત.